હરારો મહાદેવ મિત્રો, અમે છે લોકલ ગુજરાતનો ફરી એક નવા વિડીયો મિત્રો તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં. આજે ગુજરાત અને દિલ્હીની મેચ છે, તો સંપૂર્ણ મેચ આ વિડીયો દ્વારા બતાવવાનું છે. તો વિડીયો માટે ચાલો જઈએ અને મેચનો આનંદ માણીએ. તો મિત્રો જો અમે ટિકિટ લઈને અંદર એન્ટ્રી કરી ચૂક્યા છીએ. તો મુકેશભાઈ આપણે શું કહેશો? આપણી ટિકિટ છે ને ખાલી 350 રૂપિયાની છે. હવે આપણે અહીં આવી ગયા છીએ ને આપણે હવે અંદર જઈએ ને કેવી રીતનું છે બધું જોઈએ ને આપણે મેચની જે સારી મોમેન્ટ છે ને તમને બધું દેખાડીશું. તો ચાલો જઈએ. કોમેન્ટ કરીને તમે કહી દેજો કે તમને આખી આઈપીએલની ટીમમાંથી સૌથી બેસ્ટ ટીમ કઈ છે. કોમેન્ટ જરૂરથી કહી દેજો. ચાલો તો મિત્રો શું કે આપણે શું કે એકદમ નજીક આવી ગયા સ્ટેડિયમ પાસે. આ જો તમે કેવી રીતનું શું કહે નજારો છે જો. તો મિત્રો છે ને અત્યારે અમે 2-3 ઠેકાણે ચેકિંગ કરીને જો અત્યારે અંદર જઈને અંદર કેવી ચેકિંગ કેવી ચાલુ છે ને કેવી સુવિધા પાણીની ખાવા પીવાની કેવી સુવિધા છે તે પણ બતાવું. ચાલો ને આજે મિત્રો ફૂલ મોજ લેવાની છે. તો વિડીયોમાં ઠેરજો પણ જો મિત્રો તો અત્યારે આપણે મેદાન જોવા માટે આવી ગયા જોઈ શકો છો. અત્યારે ઘણો ખરો પબ્લિક બેઠું છે, ઘણો ખરો અત્યારે તડકાનું જેમ મને ઓછું પબ્લિક બેઠું છે. અત્યારે જેમ થોડો વાતાવરણ ઓલું થતું થતું એ પ્રમાણે બધું પબ્લિક રહી છે. જો મેદાન તમે જોઈ શકો છો. તો મિત્રો જો શું કહે અત્યારે જો પીચ ઉપર જો રોલર કરે છે ને પીચ બનાવે છે જો. તો મિત્રો આજે ગુજરાતી મેચ છે ને ગુજરાતી મેચના કારણે આ બધું ગુજરાતને ગરબા ગુજરાતી ગીતની અને રમઝટ બોલે છે. તો ચાલો તે અંદર આવતાની સાથે જ અલગ અલગ એક્ટિવિટીના બધા સ્ટોર લગાડવામાં આવેલા છે. અહીંયા જે લોકોને ક્રિકેટનું ઓલું કરી શકે પછી આ બધું બધા અલગ અલગ પ્રકારના અલગ અલગ બધા સ્ટોર લગાડવામાં આવેલા તે તમને દેખાડીએ. ચાલો ફાઇનલી આપણે છે ને અત્યારે મેદાનની અંદર જ્યાં સીટો હોય ને ત્યાં આવી ગયા છીએ ને સીટ ઉપર આપણી સીટ છે ને ત્યાં બેસવા માટે જઈ રહ્યા છીએ. ચલો તો મિત્રો ટોસ ઉડી ગયો છે ને ગુજરાત ટોસ જીતી ગયું છે અને ગુજરાતે ટોસ જીતીને બોલિંગ લીધી છે. તો મિત્રો અત્યારે મેચ શરૂ થાય એટલે મેચ તમને બતાવી. તો મિત્રો શું કહે જો અહીંયા અત્યારે ગુજરાતની ટીમ જો બધી આગળ મિટિંગ કરીને જો આપણા મેદાન વાળી ફેલાઈ જાય છે અને મેચ શરૂ પણ થઈ જાય. આ જો આ બે જણા અમ્પાયર છે અને આ બીજા બધા છે ને ગુજરાતની ટીમવાળા છે. હમણાં જો આગળ અહીંથી બે બેટર પણ આગળ એન્ટર થાય છે. જો એન્ટર પણ થઈ ગયા છે. તો મિત્રો પહેલી ઓવરનો પહેલો બોલ આપણે મોહમ્મદ સિરાજ આપણે ફેંકવા જઈ રહ્યા છે. દિલ્હીની પહેલી વિકેટ વહી ગઈ છે. જુઓ તમે
શું કહે જો મિત્રો એવું કે ટાઈમ આઉટ આવી ગયું છે અને જો અત્યારે એનું પાવર પ્લે પણ પૂરું થઈ ગયું છે જો અત્યારે પબ્લિક છે. ચાલો 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 અમદાવાદ ડાન્સ કરવા માટે તૈયાર છો કે ના? જોશથી બોલો આ સાથે 11 ઓવર સમાપ્ત. ડીસીનું સ્કોર છે 111 3 અહીં મિત્રો અક્ષર પટેલે 6 મારી. ફરી વાર રાશિભાઈ માટે ચીર કરીને બોલો રાશિ. તો મિત્રો અત્યારે છે ને એક ઇનિંગ પૂરી થઈ ગઈ છે એટલે દિલ્હીની 20 ઓવરના 203 રન થયા છે એટલે ગુજરાતને જીતવા માટે મિત્રો 204 રન બનાવવાના છે. એક ઇનિંગ પૂરી થઈ ગઈ. અત્યારે મેદાનમાં પ્રેક્ટિસ માટે ઘણા બધા ખેલાડીઓ આવેલા છે. હા જો મિત્રો અત્યારે ઇનિંગ પૂરી થઈ એટલે જો બહાર કેટલા બધા પબ્લિક આવ્યો છે નાસ્તો કરવા માટે. જો
चलिए एक साथ लेट्स सिंग टुगेदर चलो फोन काढो फ्लैश लाइट ऑन करो कम ऑन एवरीबॉडी फ्लैश लाइट ऑन फोन आउट फ्लैश लाइट ऑन फोन आउट All right, let's go with the beat on the count of 3, 2, 1. Left, right, 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 left, right. बुरा सौदा इसके वजह है तेरा रिस्क तुम ना हो पर हक लमी हो And with that single, that's the end of ગુજરાત ટાઇટન ફેન્સ આપણે ફરીથી મળીશું નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નેક્સ્ટ આપણી હોમ ટીમ ગુજરાત ટાઇટન્સ રમવાની છે અગેન્સ્ટ સનરાઇઝર્સ હૈદરાબાદ 2 ઓફ મે સાંજે 7:30 વાગે ત્યારે મળીએ થેન્ક યુ अगर 10-15 रन ज़्यादा होते तो हम रिस्ट्रिक्ट कर सकते थे और देखा जाए अपना बैटिंग परफॉर्मेंस भी काफी जल्द 25 स्कोर है लेकिन वो તો મિત્રો તમને બધાને જે ઇંતજાર હતો એ ખતમ થઈ ગયો કેમ કે ગુજરાત જીતી ગયું છે જુઓ મિત્રો જીત્યા પછી મિત્રો આ બધા જો અત્યારે પોતપોતાના ઘરે જઈ રહ્યા છે અમે પણ અમારે ઘરે જઈએ જો મિત્રો આ વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મિત્રો જરૂરથી જણાવજો કે તમે આ કઈ ટીમના ફ્રેન્ડ્સ છો અને ફેન્સ છો જરૂરથી જણાવજો ચાલો આ વિડીયો અહીં સમાપ્ત કરીએ